શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. જુનાગઢ મંદિર મહોત્સવની જય. ઉપનિષદ પ્રવચનમાળા અંતર્ગત આપણે આ તૃતીય ઉપનિષદ કઠ ઉપનિષદ એની અંદર જે નચિકેતાનું આખ્યાન છે, ભારત વર્ષની આદર્શ સંસ્કૃતિ, એની અંદર નાનો બાળક એ પણ યમરાજના પ્રલોભનોની સામે કેવી નિષ્ઠાથી અડગ રીતે ટકી રહે છે એની કેટલીક વાતોનું આપણે શ્રવણ કરતા હતા. અહીંયા યમરાજે નચિકેતાને ઘણા બધા પ્રલોભન આપ્યા. અંદર સુંદર સ્ત્રીઓ આપવાની વાત કરી, સાથે સાથે ધન વૈભવ સંપત્તિ વિરાટ સામ્રાજ્ય આપવાની વાત કરી. છતાં પણ નચિકેતા એ પોતે ડગતો નથી અને એના મુખમાંથી એક જ વાક્ય નીકળે છે, વરહતુ વર્ણિય સ એવ. મને મારે જે વર માગ્યો છે એ જ આપ આપો. મને આત્માનું અને પરમાત્માનું જ્ઞાન જ જોઈએ છે, બીજા કોઈ પ્રલોભનો એ મને ખપતા નથી. યમરાજ એને પ્રશ્ન પૂછે છે કે આટલા બધા પ્રલોભનો કોઈ સામાન્ય માણસને પ્રાપ્ત થાય તો ચોક્કસ એ સ્વીકારી જ લે, છતાં પણ તું આ લેવાની શા માટે ના પાડે છે? એ વખતે નચિકેતા ખૂબ જ શૂરવીરતાથી, ખૂબ જ બુદ્ધિમતાથી સંભળાવીને કહે છે, અજીર્યતામ અમૃતાનામ ઉપેત્ય જીર્યન મર્ત્ય ક્વદસ્ત પ્રજાનન અવિદ્યાયાન વર્ણરતિ પ્રમોદા નતિ દીર્ઘે જીવિતે કો રમેત. આ મનુષ્ય શરીર એ જીર્ણ થનારું છે, મરણ ધર્મા છે. એવા તત્વને સારી રીતે જાણનારો કયો પુરુષ આપના જેવા પુરુષ પાસેથી આ સ્ત્રી આનંદ પ્રમોદ એની માગણી શા માટે કરે? દીર્ઘકાળ સુધી જીવવાની અપેક્ષા શા માટે રાખે? કારણ કે આપ અજર અને અમર છો. આવા મોટા પુરુષને પ્રાપ્ત કર્યા પછી, આપનો મહિમા સમજ્યા પછી આપની પાસેથી આવી ક્ષુલ્લક માગણી કોઈએ ક્યારે કરવી ન જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ કંઈક આવા જ ભાવની વાત ભગવાન અને સંત પ્રસન્ન થાય ત્યારે આપણે કેવી માગણી કરવી જોઈએ અને લોકો કેવી કરતા હોય છે એને વર્ણવતા ભક્તિનિધિમાં ખૂબ જ સુંદર વાત કરતા લખ્યું છે, જેમ રીઝવે કોઈ રાજનને પ્રસન્ન કરીને માગે પ્યાજ, તે આપતા અતિ અવનીશને લાગે લોકમાં ઘણી લાજ. એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને કરે અલ્પ સુખની આશ, તે શિશુ સમજણ સેવક તણી ત્યાગી તુપને માગી છાશ. માટે સેવા ખરી હરિની કરી માગીએ નહીં માઇક સુખ, જે પામી પડે પાછું પડવું રહે જેમ હોય તેમ દુઃખ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેમ રીઝવે કોઈ રાજનને પ્રસન્ન કરી માગે પ્યાજ. કોઈ રાજા પ્રસન્ન થાય અને પછી કે તારે શું જોઈએ છે? 1 કિલો ડુંગળી આપો ને. રાજા રાજી થાય, એની પાસેથી આ માગવાનું હોય. યોગી બાપા દ્રષ્ટાંત આપતા, એક ગામમાં એક માજી હતા અને પછી રાજાને ફરિયાદ કરવા ગયા. એક રાજાજી, તમે આટલા સમર્થ શૂરવીર બેઠા છો, છતાં મારા ઘરમાં કૂતરી ઘૂસી ગઈ છે. એ કે કૂતરી કાઢી આપો ને, કે નીકળતી જ નથી. રાજાએ પોતાના સૈનિકોને મોકલ્યા કે આ ઝૂંપડું તોપેથી ઉડાવી દો કે કૂતરી સાથે. હવે એવું માગવાનું હોય? રાજા પ્રસન્ન થયા છતાં પણ માગતા ઘણી વખત એ આવડે નહીં. ભગવાન અને સંતની પ્રાપ્તિ થાય એની સામર્થ્યનો આપણને પરિચય નથી. યોગી બાપા છપૈયા દર્શન માટે ગયા હતા 68ની સાલમાં. એ વખતે એક નાનકડો બાળક હતો, છપૈયા ગામનો સ્થાનિક રહેવાસી હશે. એને યોગીજી મહારાજ અને બધા સંતોને ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ મહારાજના પ્રસાદીના સ્થાનો ખૂબ જ ડિટેલથી, ખૂબ જ મહિમા સાથે બધા બતાવ્યા. છેલ્લે બધી આ મુલાકાત પૂર્ણ થઈ પછી યોગી બાપાએ બાળક ઉપર ખૂબ જ રાજી થયા અને યોગી બાપાએ બાળકને ધબ્બો આપ્યો, ધબ્બો માર્યો અને પછી કે લો ગુરુ અક્ષરધામ આપ્યું. એ વખતે પેલો છોકરો શું કે, સ્વામીજી મારા 8 આના આપો ને. કે મેં જે તમને બતાવ્યું એની મારી જે ફી થાય છે એ 8 આના પહેલાં મને
આપો, મારે અક્ષરધામ જોઈતું નથી. યોગી બાબા કે આ બાળકને ખબર નથી ક્યાં અક્ષરધામ અને ક્યાં 8 આના. આવું બધું આપણું પણ ઘણી વખત થતું હોય છે. જેને યથાર્થ મહિમા સમજાય છે એ ક્યારે ભગવાન અને સંત પાસેથી લૌકિક માગણી કરતા નથી. મહાભારતના યુદ્ધ પૂર્વે દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ ભગવાનની સહાય માગવા ગયા હતા. એ વખતે અર્જુન એ કૃષ્ણ ભગવાનના ચરણમાં બેસે છે અને દુર્યોધન બાજુમાં મસ્તક બાજુ બેસે છે. અને દુર્યોધનના મનમાં શેની મહત્વાકાંક્ષા હતી? એને કૃષ્ણ ભગવાનની જે કઈ સેના હતી એ બધી સેના પ્રાપ્ત કરવી હતી. સેના મળી ગઈ તો રાજી થઈ ગયો. કૃષ્ણ ભગવાને શરત કરી હતી કે મારી પાસે 2 વિકલ્પ છે. એક તરફ મારી સેના છે અને બીજી તરફ નિશસ્ત્ર એવો હું, જેના પક્ષમાં બળીશ એક શસ્ત્ર કે અસ્ત્ર પણ હાથમાં પકડીશ નહીં. અર્જુન કે ભગવાન મારે સેના નથી જોઈતી, કેવળ તમે આવો ને મારા પક્ષમાં એટલું જ પૂરતું છે. દુર્યોધને સેના માગી, સંપત્તિ માગી, અર્જુને કેવળ ભગવાનને માગી લીધા. જે ભગવાનનું સાચું મહાત્મ્ય સમજે છે એ ભગવાનને માગી લે છે પોતાના પક્ષમાં. જે ભગવાનનું મહાત્મ્ય સમજે છે સુખ નહીં પણ સામેથી દુઃખ માગે છે ઘણી વખત. કારણ કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. જેમ જેમ સુખની માત્રા વધે ને એમ વીંટીઓની સંખ્યા પણ વધતી જાય. આપણને એ બધું કંઈ વીંટીઓ ચડાવો એ બધા ખર્ચા કરવાનું મન થાય, પણ જેવું દુઃખ પડે અને તરત ભગવાન આપણને યાદ આવતા હોય છે. એકવાર એક મોટું બિલ્ડિંગનું ચણતર કામ ચાલુ હોય છે અને પેલો કડિયો કંઈક ઉપર કામ કરતો હશે અને કડિયાનું હાથમાંથી લેલું એ છટક્યું અને 5મા 6ઠ્ઠા માળે કામ કરતો હોય છે. એટલે લેલું નીચે લેવા માટે આવી ના શકાય તરત તો. એટલે નીચેથી મુસાફરો જતા હોય એટલે એણે નીચેથી કોઈક જોવે અને લેલું ઉપર ફેંકે અથવા તો આપી જાય. એના માટે પોતાના ખિસ્સામાં કંઈક જે કંઈ પરચુરણ હશે એટલે એને 8 આનાનો સિક્કો નાખ્યો. તો 8 આના જેવા પેલા મુસાફરની આગળ પડ્યા તો પેલો કે વાહ કે અલ્લાહ દેતા હે તો છપ્પર ફાડકે દેતા હે, એમ લઈને જતો રહ્યો. પછી બીજો આવતો તો બીજા ઉપર રૂપિયો નાખ્યો તો વાહ કે રૂપિયો બીજો જતો રહ્યો. કડિયો કે આ રીત પોસાશે નહીં, કે આમ તો આખી પરચુરણ ખાલી થતી જશે. એટલે જે ચણતર કામ ચાલતું હતું એમાંથી એક કાંકરી કાઢી મોટી અને કાંકરી લઈને પછી ઉપરથી હેઠે નાખી. જેલા માથા ઉપર પડીને એને તરત ઉપર જોયું એ કે કોણે મારી. અને પછી પેલા કડિયાએ બૂમ મારી, ભાઈ સાહેબ મારું લેલું પડી ગયું છે આપી જાય. જ્યાં સુધી સુખ મળે છે ને ત્યાં સુધી આપણે ઉપર જોતા નથી. દુઃખ જ્યારે આવે ને તરત ભગવાનને યાદ કરીએ છીએ. એ દુઃખ ઘણીવાર ભક્તો સાચા માગણી કરતા હોય છે. કુંતાજીએ કૃષ્ણ ભગવાન પાસે શું માગ્યું? વિપદઃ સંતુ ન સશ્વત, કે હે ભગવાન અમને દુઃખ આપો, કારણ કે સુખ મળે છે ત્યારે અમે આપને ભૂલી જઈએ છીએ અને આપણી વાસ્તવિકતા છે. સુખમાં આપણને ભગવાન એટલા યાદ આવતા નથી. ખાલી લૌકિક દ્રષ્ટાંતથી જોઈએ, ગરમ પાણીથી નાતા હોઈએ ને આપણે, એમાં ભગવાન એટલા યાદ નથી આવતા જેટલા ટાઢા પાણીથી શિયાળામાં યાદ આવે. શિયાળામાં મહારાજ સ્વામી નાહો જલ્દી ઊભા થવાનું હોય ને, અને પેલા ગરમ પાણીથી શેક કર્યા જ કરે. એમાં એ વખતે સ્વામી બાપા યાદ આવતા નથી. જ્યાં દુઃખ પડે છે ને ત્યાં તરત ભગવાન અને સંત આપણને યાદ આવતા હોય છે. એટલે જે ભગવાન અને સંતનું મહાત્મ્ય સમજે છે એ ભગવાન અને સંત પાસે ક્યારેય લૌકિક સંપત્તિ માગતા નથી. ગઢપુરમાં શ્રીજી મહારાજની પાસે રતો બશીઓ કરી અને એક મહારાજનો ભક્ત હતો. સાવ સામાન્ય અસ્થિર મગજનો જ હતો, છતાં પણ સેવાને ભક્તિ ઘણું કરતો હતો. મહારાજ એને એટલું સુખ આપતા, કોઈ પરમહંસના ખભા ઉપર હાથ રાખીને મહારાજ ચાલતા નહોતા. જ્યારે આ મૂર્ખ જેવો માણસ એના ખભા ઉપર મહારાજ હાથ નાખે અને પોતાના ભાઈબંધની જેમ એના ખભે હાથ નાખીને ગઢપુરની બજારમાં ચાલે. બધાની ઈર્ષ્યા આવતી, કેટલો ભાગ્યશાળી હશે આ. પછી મહારાજ એકવાર રતા બસિયાને કીધું કે રતા તું મારો મિત્ર છે, મારો ભાઈબંધ છે, બોલ તારે શું જોઈએ છે? પેલો મૂર્ખો માણસ હતો છતાં પણ પોતે શું બોલ્યો કે મહારાજ જ્યારે તમારાથી કંઈક બીજું અધિક જણાશે ત્યારે માગીશ. તમારાથી બીજું મને કંઈક અધિક જણાશે ત્યારે માગીશ. એ રતા બસિયાને પણ ખબર પડે છે, પણ ઘણીવાર આપણને પડતી નથી. ભગવાન એકવાર આવી જાય પછી આપણી પાસે બધું જ આવી જતું હોય છે. પેલા આપણે મહાબળવંત માયામાં પણ પ્રાર્થના શું કરે છે? જતનબા અને પેલા જે બાઈઓ હતા ડાંગરવાના ને વહેલાલના ને બધા બાઈઓએ, પેલા આ બાજુના કાઠિયાવાડના બાઈઓએ મહારાજ પાસે રૂપિયા માગ્યા અને ઉત્તર ગુજરાતના બાઈઓએ મહારાજ પાસે આ રીતે મહાબળવંત માયા તમારી, મહારાજ આ તમારી માયા અમને ન નડે એ આપો, તમારી સાચી શરણાગતિ, તમારી સાચી ભક્તિ કરી શકીએ એવી જ માગણી કરી. અને આપણા સંપ્રદાયમાં પણ જેવું નચિકેતાની માગણી છે, જેમ નચિકેતા પ્રલોભન થકી ડગ્યો નથી, એવા જ એક પુરુષ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, ગુણાતીત સ્વામીએ કેટલું મોટું પ્રલોભન આપ્યું કે એ ભગતજી તારે આ બધું કરવાની કંઈ જરૂર નથી, તને 60,000 રૂપિયા મળશે, તને પત્ની પણ પ્રાપ્ત થશે, તને અક્ષરધામમાં પણ લઈ જઈશ, તું આ બધું કરવાનું છોડી દે, ત્યાગ ભક્તિ સમર્પણ બધું. એ વખતે ભગતજી મહારાજ શું બોલ્યા
મેં કેટલાય વર્ષો સુધી ગોપાળાનંદ સ્વામીનો અને આપનો સમાગમ કર્યો છે, પણ સ્ત્રી અને દ્રવ્યમાં સુખ હોય એવી ક્યારેય કોઈએ વાત કરી નથી. મારે કાંઈ જોઈતું નથી, મને કૃપા કરી અને તમારું ધામ, તમારું જ્ઞાન આપો અને તમારું ઘર દેખાડો. જેવી નચિકેતાની માગણી છે એવી જ ઉત્તમ માગણી એ ભગતજી મહારાજ અહીંયા કરી રહ્યા છે. એટલે ક્યારેય ભગવાન અને સંત પાસે આવી લૌકિક માગણી એ આપણે કરવી ન જોઈએ. હંમેશા એ જ પ્રાર્થના, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. પણ ઘણીવાર આપણે સાચા ભાવથી આ કીર્તન નથી ગાઈ શકતા, કારણ કે બીજું ઘણું આપણે જોઈતું હોય છે કે મૂર્તિ આપજો ને ભેગું ભેગું બીજું થોડું એ આપતા રહેજો. પણ ફાફડા લો એટલે ચટણી ભેગી આવે જ, એના જુદા પૈસા કે જુદું કંઈ કરવાનું ના હોય. ભગવાન આવી જશે એટલે ધીમે ધીમે બધું એની સાથે એ બધું આવવાનું જ છે. એટલે હંમેશા ભગવાન આપણા પક્ષમાં બળે, ભગવાનની પ્રાપ્તિ થાય એવી માગણી અહીંયા કરવી જોઈએ. નચિકેતાનું ધ્યેય દ્રઢ છે, એટલે ગમે તેટલા પ્રલોભનો મળે છે છતાં પણ કોઈ પ્રલોભનમાં એ પોતે લેવાતો નથી. નચિકેતાને મહદ સુખની પ્રાપ્તિ કરવી છે, એટલે સામાન્ય સુખ એ પોતે જતા કરે છે. આ લોકની અંદર પણ આપણે વાસ્તવિકતા વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે. 12મા ધોરણમાં જે વિદ્યાર્થીને સારા ટકા લાવવા હોય એમ વિચાર કરે કે ટીવીની બધી ચેનલના પ્રોગ્રામ મારે જોવા છે, રોજ ક્રિકેટ રમવું છે, રોજ ફરવા જવું છે, તો શું 12માં સારા ટકા લાવી શકશે? એને કંઈક પામવું છે તો કંઈક ગુમાવવું પડે છે. કીડી ચોખો લે ચલી બીચ મેં આઈ દાલ. કીડી ચોખો લઈને જતું હોય, રસ્તામાં બીજી દાળનો પણ એક દાણો પડ્યો હતો. કીડી ચોખો લે ચલી બીચ મેં આઈ દાલ, દો દો બાતે ના બને કાં સેથો કા ટાલ. બે વસ્તુ સાથે બને જ નહીં. એમ ભગવાનનું પણ સુખ લેવું છે અને સાથે સાથે જગતનું પણ સુખ પ્રાપ્ત કરવું છે. એ ક્યારેય શક્ય બનતું નથી. નચિકેતા કેવળ આત્મને પરમાત્મ જ્ઞાન પામવા માંગે છે, એટલે કોઈ પ્રલોભનમાં પોતે અહીંયા લોભાતો નથી અને ખૂબ જ દ્રઢતાથી પોતે કહે છે, યોયમ વરોગુઢમ અનુપ્રવિષ્ટો નાન્યમ તસ્માદ નચિકેતા વૃણીતે. ખૂબ જ શુરવીરતાથી કેપથી કેવા વાક્યમાં સંભળાવે છે. એક એક વાક્યમાં એની અસ્મિતા છલકાય છે. નાન્યમ તસ્માત નચિકેતા વૃણીતે. તમારી પાસેથી નચિકેતા એ વરદાન સિવાય બીજું કંઈ જ માગતો નથી. મને કેવળ આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન જ જોઈએ છે. નચિકેતા પુત્ર અને પૌત્રની અપેક્ષા રાખતો નથી. એનામાં પુત્રેષણા નથી, એનામાં વિત્તેષણા નથી, એનામાં લોકેષણા નથી, એનામાં જીજી વિષા નથી, એનામાં કામેષણા નથી. કેવળ મુમુક્ષુતા. મને મોક્ષ આપો, મને આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન આપો. આ અતિશય દુર્લભ છે. શંકરાચાર્યજીએ પોતાના શ્લોકમાં લખ્યું છે, દુર્લભમ ત્રયમેવ એવેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. શંકરાચાર્ય કહે છે આ લોકમાં 3 વસ્તુ દુર્લભ છે. આપણને શું દુર્લભ લાગે? ઉપરથી વિમાન જતા હોય એટલે આપણે બધાએ તો જોયા જ કરવાના કે એ જાય. આપણને તો બેસવા મળે નહીં, એટલે આપણા માટે વિમાન દુર્લભ છે. કોઈ છોકરો ચાલતો જતો હોય અથવા સાયકલ લઈને જતો હોય, કોઈક બાઇક વાળો પસાર થઈ જાય સન કરતો, અને એને તો જોવાનું કે આપણા નસીબમાં બાઇક તો છે નહીં, એ દુર્લભ છે. આપણા ઘરે સારું ખાવાનું મળતું ન હોય અને કોઈકના ઘરે રોજ મિષ્ટાન થતા હોય, એ દુર્લભ લાગે. આપણી એક રૂમ રસોડાનું ઘર હોય અને કોઈકનો મોટો વિશાળ બંગલો ગ્રેનાઇટ માર્બલ વાળો જોઈએ, એ આપણને દુર્લભ લાગે છે. આ બધું તો નસીબનું પત્તું જો ફરી જાય તો એ પામી શકાય છે. મહેનત કરે તો પણ કદાચ પામી શકાય છે. પણ શંકરાચાર્ય કહે છે કે દુર્લભ શું છે? મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો, મુમુક્ષુતા પ્રાપ્ત થવી, એ અતિશય દુર્લભ છે. આજે આપણને વિચાર કરીએ તો પ્રશ્ન થાય કે નાનકડો નચિકેતા છે, એની અંદર આ મુમુક્ષુતા જાગ્રત કઈ રીતે થઈ? એને કોણ શીખ આપવા ગયું છે? આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે દરેક વ્યક્તિની અંદર મુમુક્ષુતા 3 રીતે જાગ્રત થતી હોય છે. એક એના પૂર્વના સંસ્કારથી. ઘણા બાળકો, ઘણી વ્યક્તિઓ બાળપણથી જ શાંત હોય છે, એને જગતના કોઈ પદાર્થમાં રસ જ નથી હોતો. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે બ્રહ્મચર્ય પાળવા માટે પોતે ગૃહત્યાગ કરીને નીકળ્યા અને પેલા સાધુએ એને કીધું, કલ્યાણદાસે કે બધાએ દ્વારકાદાસે, કે બ્રહ્મચર્ય તો પાળી શકાય એવું નથી, તો આત્મહત્યા કરવા માટે પોતે તૈયાર થયા. એના જીવનની અંદર મુક્તાનંદ સ્વામીમાં પૂર્વ સંસ્કારથી આ મુમુક્ષુતા જાગ્રત થયેલી હતી. પછી બીજું કહે છે કે સંત અજે સ્વજનના શબ્દે કરીને. મુમુક્ષુતા એ પૂર્વના સંસ્કારથી પણ જાગ્રત થાય છે. સાથે સાથે કોઈ સ્વજનના શબ્દ લાગી જાય, કોઈ સંતના શબ્દ લાગે તો પણ આ મુમુક્ષુતા જાગ્રત થતી હોય છે. મીરાબાઈ એ ખૂબ જ નાના હતા એ વખતે એના ગામમાં કોઈકનું લગ્ન થતું હોય છે. મીરાબાઈને પરિસ્થિતિનો કંઈ ખ્યાલ આવે નહીં, એટલે મીરાબાઈએ પોતાની માતાને પૂછ્યું કે માં, આ શું ચાલી રહ્યું છે? એ વખતેની માતા કહે છે કે આ તો લગ્ન સમારંભ ચાલી રહ્યો છે.
એ વખતે મીરાબાઈ નાનકડી એ પોતાની માતાને પ્રશ્ન પૂછે છે કે મને કોની સાથે પરણાવશો? એ વખતે એની માતાએ ખાલી મજાકમાં કીધું કે તને તો હું ગિરધરલાલ સાથે પરણાવીશ. મીરાબાઈના જીવનમાં આ વાતની દ્રઢતા થઈ ગઈ અને મીરાબાઈએ બાળપણથી ગાંઠ વાળી, ऐसे वर को क्या वरे जो जिए और मर जाए, वर वरे नटवर लाल को मेरो चुडलो अमर हो जाए. મીરાબાઈએ મનમાં સંકલ્પ કરી દીધો કે એવા વરને શું વરવું કે મરી જાય ને પછી ચુડલા ભાગવા પડે. વર વરે નટવર લાલ કો મેરો ચુડલો અમર હો જાય. મુમુક્ષુતા જાગ્રત થઈ ગઈ. ઉદયપુરના જમકુબા, મહેરામ ભટ્ટ આદિ થકી મહારાજનો મહિમા સાંભળ્યો અને મુમુક્ષુતા જાગ્રત થઈ ગઈ. પ્રહલાદ જ્યારે માતાના ઉદરમાં હતા અને નારદજી થકી કથા વાર્તાનું શ્રવણ કર્યું, મુમુક્ષુતા એ જાગ્રત થઈ ગઈ. ગોપીચંદ એની માતા મેનાવતીના શબ્દો સાંભળ્યા અને મુમુક્ષુતા એ જાગ્રત થઈ. એટલે એક પૂર્વ સંસ્કારથી મુમુક્ષુતા હોય, કેટલીક સંત અને સ્વજનના શબ્દે. અત્યારે આપણા બધામાં જે કંઈ મુમુક્ષુતા જાગ્રત થઈ છે એ આ બધી કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના આશીર્વાદ, તેઓના સમાગમે આપણામાં થોડી ઘણી કંઈક મુમુક્ષુતા એ જાગ્રત થતી જાય છે. અને ત્રીજું કહે છે સંસારની ઠોકર ખાઈને. ઘણીવાર સંસારની ઠોકર લાગે ને તો પણ થોડી ઘણી કંઈક મુમુક્ષુતા જાગ્રત થતી હોય છે. ભર્તુહરી એના જીવનમાં અમર ફળ મળ્યું પણ પોતાની પત્ની એને બધાએ દગો દીધો એટલે મુમુક્ષુતા જાગ્રત થઈ અને પછી રાજ્યનો ત્યાગ કરીને વનમાં નીકળી ગયા. અહીંયા નચિકેતાની મુમુક્ષુતા એને કોઈએ ઉપદેશ આપ્યો નથી, એને કોઈ ઠોકર લાગી નથી, પણ એની મુમુક્ષુતા એ પૂર્વ સંસ્કારની છે. એટલે કોઈ પ્રલોભનમાં પોતે લોભાતો નથી. એની આ દ્રઢતા જોઈ અને પછી યમરાજ પોતે કહે છે ન ત્વા કામા બહવો લોલુપંત, તને બહુ બધા લોભો એ લલચાવી શક્યા નથી. હું તારી પરીક્ષા કરતો હતો. યમરાજ હવે ઘટસ્ફોટ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 61માં વચનાવતમાં પણ લખે છે કે ભગવાન પોતાના ભક્તની કસોટી કરવા માટે બધી સિદ્ધિઓને રસ્તામાં મૂકે છે કે મારો સાચો ભક્ત થયો છે કે નહીં. અને એમાં જે લોભાતો નથી એના ઉપર પ્રસન્નતા ભગવાન અને સંતની થતી હોય છે. સુરા ખાચર પેલા ગામમાં ગયા હતા અને ગણિકામાં એ પોતે લોભાયા નહીં તો તરત મહારાજ એના પર પ્રસન્ન થયા. મહારાજ સિંહાસન પરથી ઊભા થઈ અને સુરા ખાચરને પોતે ભેટ્યા. ભગવાન અને સંત જે પ્રલોભનમાં ન લોભાય એના ઉપર અતિશય રાજી થતા હોય છે. અહીંયા નચિકેતાની એવી પ્રસન્નતા તેઓએ જોવી છે, કારણ કે નચિકેતા એવું આદર્શ પાત્ર બની ચૂક્યો છે. જેમ ગંગાજીનું અવતરણ કરાવવાનું હતું એ વખતે પાત્ર તો કોઈ યથાર્થ જોઈએ ને, કારણ કે ગંગાજીનો કેટલો પ્રવાહ. ગંગાજી પૃથ્વી ઉપર પડે તો પાતાળમાં સમાઈ જાય. એ વખતે બધા દેવતાઓએ વિનંતી કરીને શિવજી પોતે તૈયાર થયા અને શિવજીએ પોતાના મસ્તક ઉપર એ ગંગાજીને ધારણ કર્યા. જેમ ગંગાના અવતરણ માટે શિવત્વ જોઈએ છે, શિવજી જેવી પાત્રતા જોઈએ છે, એમાં જ્ઞાનના અવતરણ માટે, જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ કંઈક એવી પાત્રતા જોઈએ છે. હવે આગળ વિશેષ વાત યમરાજ એ નચિકેતાને સમજાવતા શ્રેય અને પ્રેય બે માર્ગની વાત કરતા કહે છે તયો શ્રેય આ દદાનસ્ય સાધુ ભવતી હિયેતે અર્થાદ્ય ઉપ્રેયો વૃણીતે. આ લોકમાં બે માર્ગ છે, શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ. પ્રેય માર્ગ એટલે કેવો, જે આપણને ગમે ખરો પણ આપણો સારા માટેનો ન હોય. દારૂ પીવો, ગુટકા ખાવા, વ્યસનો કરવા, વ્યભિચાર કરવો, વિષય ભોગવવા, બજારું ખાણીપીણી ખાવી, આ બધું ગમે એવું છે પણ આપણું સારું કરે એવું નથી. જ્યારે શ્રેય માર્ગ ગમે નહીં પણ સારું કરે, દવા લેવી, માંદા થયા હોય તો, પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, જે કે લાંચ રૂશ્વત ન લેવી, આ બધું ગમે એવું નથી. હા, ગમે તો નહીં જ. રેલવેનું ફાટક બંધ થઈ જાય, આપણે પહોંચાવીને કોને ગમે છે કે સહેજ વાર ખોલે નાખી હમણાં નીકળી જવું, કે આટલું વહેલું શુક્ર બંધ કરતા હશે. એ બધું આપણને ગમતું નથી પણ એ આપણા સારા માટે હોય છે. એટલે અહીંયા શ્રેય અને પ્રેય માર્ગની વાત કરે છે. પછી અહીંયા સમજાવે છે કે પ્રેય માર્ગે જે પુરુષાર્થ કરે છે એ બધો જ નિષ્ફળ જાય છે. પ્રેય માર્ગ એટલા લોકના વિષયના સુખ પ્રાપ્ત કરવા માટે લોકોએ જે પુરુષાર્થ કર્યા છે એ બધા જ નિષ્ફળ ગયા છે. ઘણીવાર સંતોના મુખે આપણે સિકંદર, નેપોલિયન આ બધાના દ્રષ્ટાંતો સાંભળી ચૂક્યા છે. કેટલી ધન સંપત્તિ પ્રાપ્ત કરી, આ પ્રેય માર્ગે કેટલો પુરુષાર્થ કર્યો, છતાં પણ જીવનના અંતે બોલવાનો વખત આવે છે. ઔરંગઝેબ બેતાજ બાદશાહ કહેવાય સમગ્ર ભારતના. 41 વર્ષે પોતે ગાદી પર આવ્યા હતા અને 90 વર્ષ સુધી શાસન કર્યું હતું ઔરંગઝેબે. પોતાના બાપને જેલમાં પૂરીને, શાહજહાને. એ ઔરંગઝેબ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં શું બોલે છે, સારી જિંદગાની ફિઝુલ ગઈ, આખું જીવન પાણીમાં ગયું. આટલા વર્ષો સુધી રાજગાદી સંભાળી છતાં પણ પ્રેય માર્ગે કરેલો પુરુષાર્થ એ નિષ્ફળ જતો હોય છે. આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે. એટલે પ્રેય માર્ગે જે કંઈ પુરુષાર્થ કરે છે નિષ્ફળ જાય છે.
છતાં પણ લોકો પાછા વળતા નથી. પ્રેમ માર્ગે એકવાર પ્રારંભ કર્યો ને એટલે એની અંદર ખૂબતા જ જાય છે, અને જે પોતે તો વળ્યા છે અને બીજા બધાને પણ એ માર્ગે જ દોરે છે. યોગી બાબા દ્રષ્ટાંત આપતા કે દરબારો એકવાર ઘોડા ઉપર સવાર થઈ અને પછી જતા હશે, અને રસ્તામાં નદીનો એક પ્રવાહ જતો હતો. એટલે પહેલા એક દરબારે પ્રવેશ કર્યો ઘોડા લઈને. દરબારને એમ કે હમણાં નીકળી જવાશે, અને બરાબર નદીની વચ્ચે પહોંચ્યા અને વેણ એકદમ ભારે હતું, અને પછી એ તણાવા લાગ્યા. પાછળ હજી 5-10 દરબારો બીજા બહાર ઊભા હતા. એટલે પેલા દરબારોએ પૂછ્યું કે શું છે, અંદર હવા એવું છે ને? જે દરબાર પાણીમાં પ્રવેશ કરી ચૂક્યા તેણે વિચાર કર્યો કે આપણે તો ગયા જ છીએ, તો પેલા બધાને શું કરવા બાકી રાખવા. એ કે આવો આવો, કે નીકળી જવાય એવું જ છે. એને પેલા બધાને બોલાયા, એ તો જવાનો હતો ને ભેગા બીજાને પણ લેતો ગયો. યોગી બાપા કહેતા કે આ સંસારનું એવું છે, આ પ્રેમ માર્ગ એવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે, બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે જ છે. એ પોતે પડ્યા છે એટલે બધાને એ માર્ગે એ પોતે નાખે છે કે અમે તણાણા તો તમે તણાવો જ, તમે કેમ બાકી રહી જાઓ, તમે પણ આ પ્રવાહમાં પડો જ. એટલે પ્રેમ માર્ગે હંમેશા જે માણસ પ્રવેશ કરે છે એ બીજા બધાને પણ આ માર્ગે જ લઈ જતો હોય છે. પણ જે શ્રેય માર્ગે ચાલે છે, તો શ્રેય માર્ગે કોણ ચાલે છે? અહીંયા લખે છે, મંદો યોગ ક્ષેમાત વૃણીતે. જે માણસ બુદ્ધિશાળી છે એ શ્રેય માર્ગે ચાલે છે. આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકમાં આપણને બિલ ગેટ્સ એ બુદ્ધિશાળી લાગે, અત્યારે કોમ્પ્યુટર જગતનો બાદશાહ કહેવાય. પણ બિલ ગેટ્સ એ ભગવાનનો સ્વીકાર કરતો નથી. એનો અમેરિકામાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. અત્યારે એની પાસે કેટલી બધી સંપત્તિ છે, અબજોપતિ છે. એને પૂછવામાં આવ્યું કે તમે ભગવાનમાં માનો છો? તો પોતે શું જવાબ આપે છે કે મને જરૂર લાગતી નથી, માન્યા વગર પણ જીવન જીવી શકાય છે. આવી બધી માન્યતા લોકની દ્રષ્ટિએ બુદ્ધિશાળી કહેવાય. પણ શ્રીજી મહારાજ પ્રથમના 50માં કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે એ જણાવતા કહે છે, વ્યવહારમાં અતિશય ડાયા હોય પણ કલ્યાણની અર્થે જે કંઈ જતન ન કરે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. આપણામાં માન્યતા કેવી છે? ડોક્ટર હોય, કલેક્ટર હોય, આઈએએસ હોય, એ બધા બુદ્ધિશાળી. ભગવાનને સ્વીકાર કરે તો ચોક્કસ બુદ્ધિશાળી, પણ ભગવાનનો સ્વીકાર ન કરે, ભગવાનના માર્ગે ન ચાલી શકે તો એ બધા જાડી બુદ્ધિવાળા છે. ભગવાન સ્વામિનારાયણ માંગરોળ ગામમાં પધાર્યા હતા, અને સમુદ્ર કાંઠે ત્યાં પેલો એક વેપારી સામાન્ય મૂર્ખ માણસ બેઠો હોય છે, અને પછી પેલા માટીના ત્રાજવા કર્યા હતા, ઠીકરીઓ લઈ અને લો ઇલાયચી, લો લવિંગ બધી બૂમો પાડતો હતો. એટલે મહારાજે પૂછ્યું કે આ કોણ છે? એ કે મહારાજ આ તો કબો ગાંડો છે. એ કે કેમ ગાંડા થઈ ગયા? એ કે મહારાજ આ તો અહીંયા માંગરોળના બહુ મોટા શેઠ હતા, કબા શેઠ તેઓનું નામ હતું. એમના વાણ બધા છેક બીજા દેશોમાં જતા વેપાર કરવા માટે, અને ઘણો બધો લાખો કરોડો રૂપિયાનો માલ અહીંયા લાવતા હતા. પણ એકવાર એમના વાણ બધો સામાન ભરીને આવતા હતા, પણ દરિયામાં ડૂબી ગયા અને આંચકો લાગી ગયો, ત્યારથી પેલી ડાગડી છટકી ગઈ છે અને સાવ ગાંડા થઈ ગયા છે. અને આ રીતે માટી બધી જોખે છે ઠીકરાઓ, અને આવો વેપાર કરે છે. એ વખતે મહારાજ સંતોને અને હરિભક્તોને ઉદ્દેશીને શું કહે છે કે અમારી દ્રષ્ટિમાં જે ભગવાન નથી ભજતા એ બધા કબા ગાંડા જેવા જ છે. જે ભગવાન નથી ભજતા એ બધા જ કબા ગાંડા છે. એટલે અહીંયા ઉપનિષદમાં યમરાજ એ નચિકેતાને સમજાવે છે કે પ્રેમ માર્ગે પસંદ ન કરવો, શ્રેય માર્ગ પસંદ કરવો. તો શ્રેય કોણ પસંદ કરશે? શ્રેયો હિ ધીરઃ પ્રેયસો અભિવૃણીતે. જે બુદ્ધિશાળી છે એ શ્રેય માર્ગ પસંદ કરે છે. પણ આજે લોકમાં કેવી માનીનતા છે કે શ્રેય માર્ગ, ભગવાનના માર્ગે કોણ ચાલે? જેને બહુ અક્કલ ન હોય, ભગત હોય, સાવ બીજે કંઈ લોકમાં નોકરી મળતી ન હોય, આખો દાડો નવરા હોય, સ્વામિનારાયણના મંદિરમાં જાય, કથા વાર્તામાં બેસી રહે. આ રીતે લોકોના મનમાં માનીનતા હોય છે. પણ શું આ માન્યતા સાચી છે? આ ભગવાનના માર્ગે ચાલે છે બધા મૂર્ખ હતા? આજે આપણે આપણા પરમહંસોનો વિચાર કરીશું. બ્રહ્માનંદ સ્વામી કેટલા બુદ્ધિશાળી હતા. 11,000 રૂપિયા નગદ, 22,000 રૂપિયાની જામશાહી, 9,000 રૂપિયાની સોનામોર, આ બધું કેટલું બધું એમને ગાયકવાડ સરકાર આપવા માટે તૈયાર હતા. જેણે 12 રૂપિયામાંથી આખું વરતાલનું મોટું મંદિર બાંધ્યું હોય અને 12 રૂપિયાની સિલક તો એમને એમ રહેવા દીધી હોય. કેટલા બુદ્ધિશાળી હશે? આજે જુનાગઢનું એક મંદિર કરવું છે, આપણને ખબર પડી જાય છે કેટલું ભારે પડે છે. 12 રૂપિયામાં વરતાલનું આટલું મોટું વિશાળ કમળાકારનું મંદિર બાંધ્યું, અને છતાં 12 રૂપિયા તો એમને એમ રહેવા દીધા. આટલા બુદ્ધિશાળી બ્રહ્માનંદ સ્વામી હતા, જેણે 15,000 જેટલા પદો બનાવ્યા છે. જેના પદોમાંથી મહાત્મા ગાંધીજી પ્રેરણા પ્રાપ્ત કરતા. તો શું બ્રહ્માનંદ સ્વામી મૂર્ખ હતા? ઘણીવાર લોકોના મનમાં માનીનતા આ હોય છે કે જેને કંઈ અક્કલ ન હોય એ સાધુ થતા હોય છે. અહીંયા બ્રહ્માનંદ સ્વામી આટલા બુદ્ધિશાળી હતા. નિત્યાનંદ સ્વામીએ કેટલા બધા ગ્રંથો લખ્યા છે. આ વચનાવૃત ગ્રંથનું સંપાદન કર્યું છે. શાસ્ત્રાર્થ કરવા જતા ત્યારે 7 ગાડા ભરીને તો પુસ્તકો લઈ જતા, 7 ગાડા ભરીને પુસ્તકો લઈ જતા. એવા નિત્યાનંદ સ્વામી હતા. પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી
કેટલા બુદ્ધિશાળી હતા. એટલે આ લોકો કંઈ મૂર્ખ હતા ને ભગવાનના માર્ગે વળ્યા છે એવા નથી. નિષ્કુળાનંદ સ્વામીના એક પદનો ખાલી આપણે વિચાર કરીએ. નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ જ સુંદર રીતે ટૂંકી વાતોમાં ઘણું બધું જણાવ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી કાવ્ય ચિંતામણીમાં કહે છે, કોઈ એમને પ્રશ્ન પૂછ્યો કે શસ્ત્ર માત્ર શેમાં આવી જાય, તો નિષ્કુળાનંદ સ્વામી કેવળ 3 શબ્દોમાં કહે છે, ધુબાકો, ધાર અને અણી. એમાં બધા જ શસ્ત્ર આવી ગયા. ધુબાકો કોઈને મારવાનું, ધાર એટલે તલવાર અને અણી એટલે ભાલો આદિક. એ ધુબાકો, ધાર ને અણી સિવાયનું કોઈ શસ્ત્ર લાવી બતાવો. એના સિવાયનું કોઈ શસ્ત્ર જ ન હોય. પછી કે પશુ, પશુ માત્ર શેમાં આવી જાય, તો નોર, ખરીને ડાબલો. નોર હોય, ખરી હોય અને ડાબલો હોય, એના સિવાયનું કોઈ પશુ જ ન હોય. ધાન્ય માત્ર સિંગ, સરાડી ને પોપટો. એના સિવાયનું કોઈ ધાન્ય જ ન હોય. કાં તો સિંગ હોય, સરાડી હોય અથવા પોપટો હોય ચણાનો, એના સિવાયનું કોઈ ધાન્ય જ ન હોય. વાજિંત્ર માત્ર ગા, વાને ગસરકો. ગા એટલે તબલા, વા એટલે ફૂંક મારનારા, જેટલા કે આ બધા ફ્લૂટ ને બધા છે એ બધા, અને ગસરકો એટલે વાયોલિન ને ઇત્યાદિ કે. એના સિવાયનું કોઈ વાજિંત્ર જ ન હોય. આવા નિષ્કુળાનંદ સ્વામી હતા. એના કેટલા બધા ગ્રંથો છે, એટલા સુંદર આપી શકે એવા. એ નિષ્કુળાનંદ સ્વામી મૂર્ખ નહોતા, બુદ્ધિશાળી હતા અને ભગવાનના માર્ગે ચાલ્યા હતા. આધારાનંદ સ્વામી, જેમણે 1,00,000 કડીઓનો હરિચરિત્રામૃત સાગર જેવો ગ્રંથ આપ્યો છે, 1,00,000 કડી બનાવી છે, એ બુદ્ધિશાળી હતા. અચિંત્યાનંદ વર્ણી, તેઓએ 33,000 શ્લોકોનો હરિલીલા કલ્પતરુ ગ્રંથ બનાવ્યો છે. દીનાનાથ ભટ્ટ ઇત્યાદિ ઘણા બધા આ ભગવાનની ભક્તિના માર્ગે ચાલ્યા હતા. એટલે જે બુદ્ધિશાળી હોય છે એ જ ભગવાનના માર્ગે ચાલી શકે છે. આજે આપણે સાંઈ બાપાના સંતો સામે નજર કરીએ. આજે અમે ઘણીવાર અહીંયા સ્કૂલોમાં પ્રવચન કરવાને જઈએ છીએ, એટલે લોકોના મનમાં શરૂઆતમાં કેવી છાપ હોય કે આ બાવા આપણને શું વાત કરવાના, એને શું આવડતું હશે, એને વિજ્ઞાનની વાતો ને ભણવાની વાત એ ભણ્યા નહીં હોય, પાછા આપણને શું શીખ આપવા આવ્યા હશે. પણ જ્યારે પ્રવચન સાંભળે ત્યારે એને ખબર પડે કે આ શું ભણ્યા છે, એને ખ્યાલ જ નથી હોતો. પણ આપણા સંપ્રદાયમાં પણ જે સંતો છે, અત્યારે સાંઈ બાપાના 722 જેટલા સંતો છે, કેટલા બધા સુશિક્ષિત પરિવારમાંથી આવે છે. ખાલી સદગુરુ સંતોથી જ વિચાર કરીએ. મહંત સ્વામી BSc એગ્રી થયેલા છે આજથી 40 વર્ષ પૂર્વે, ખૂબ જ વિદ્વાન હતા. ડૉક્ટર સ્વામી તો પોતે ડૉક્ટર જ થયેલા છે. કોઠારી બાપા અને વિવેક સાગર સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર થયેલા છે. ત્યાગ વલ્લભ સ્વામી પણ ખૂબ જ ભણેલા. રામચરણ સ્વામી એ પણ એન્જિનિયર થયેલા છે. આટલું બધું ભણેલા બધા સંતો છે. ઈશ્વર સ્વામી કેટલા બુદ્ધિશાળી છે. સમગ્ર સંપ્રદાયની બધી જ સત્સંગ પ્રવૃત્તિ એના કન્વીનર છે. ગાંધીનગરનું અક્ષરધામ તેઓની નિશ્રા હેઠળ, દિલ્હીનું અક્ષરધામ તેઓની નિશ્રા હેઠળ. બધું જ આયોજન સાંઈ બાપા પછી જો કોઈ કરતું હોય તો ઈશ્વર ચરણ સ્વામી કરે છે. ગાંધીનગરના મહંત છે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી. ઇન્ડિયાની ટીમના ટેબલ ટેનિસના વાઇસ કેપ્ટન હતા. ભારતની ટીમના વાઇસ કેપ્ટન હતા ટેબલ ટેનિસના. એ આપણા ત્યાં સાધુ છે. આટલું ભણેલા, દરેક વિધ ક્ષેત્રમાં કુશળ એવા બધા સંતો આપણા સંપ્રદાયમાં છે. ઘણીવાર આપણને અસ્મિતા જ નથી હોતી કે આપણી પાસે કયો માલ છે, કયા સંપ્રદાયમાં આપણે પ્રવેશ કર્યો છે. સારંગપુરમાં અમને સંતોને પૂજ્ય ભક્તિસાગર સ્વામી, ભદ્રેશ સ્વામી વગેરે સંતો અભ્યાસ કરાવે છે. ભક્તિસાગર સ્વામી, ભદ્રેશ સ્વામી વગેરે કેટલું ભણ્યા છે. હી હેઝ ડન MA ઇન 13 સબ્જેક્ટ. 13 વિષયમાં MA કર્યું છે. આખા ભારતમાં 13 વિષયમાં MA કર્યું એવો એક પણ વ્યક્તિ નથી. 13 વિષયમાં MA કર્યું છે. 3 વાર તો ભારત સરકારે ગોલ્ડ મેડલનો એવોર્ડ આપ્યો છે. આટલું ભણેલા સંતો એ આપણી પાસે છે. મંગલનિધિ સ્વામી